તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વી સોલ પાવર પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના આદિવાસી સમુદાયના શિક્ષિત યુવાનોને રોજગારીનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે સોમવારે જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો। આ ભરતી પ્રક્રિયામાં ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ બીઈબી ચેક મિકેનિકલ ઇલેક્ટ્રિકલ આઈટીઆઈ તેમજ સ્નાતક ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાત ધરાવતા સ્થાનિક યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રોજગાર ભરતી મેળામાં પસંદગી પામેલા જિલ્લાના મહિલા ઉમેદવાર કુમાટીના ગામિતે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું। રોજગાર કચેરી દ્વારા યોજાયેલા ભરતી મેળામાં મારું ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ રહ્યું હતું। ઇન્ટરવ્યુ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા, જેનાથી પ્રભાવિત થઈને કંપની દ્વારા મારી રોજગારી માટે પસંદગી કરવામાં આવી છે। આવી ઉત્તમ તક પૂરી પાડવા બદલ હું કંપનીની સાથે જિલ્લા રોજગાર કચેરી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ તકે તાપી જિલ્લા અને રોજગાર કચેરીના કેરિયર અને કાઉન્સિલરની વિનોદ મરાઠાએ વિગતો આપતા જણાવ્યું કે રાજ્યના સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક યુવાનો અને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે આ વિશેષ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં કંપનીના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મારું નામ વિનોદ મરાઠે, હું જિલ્લા રોજગાર કચેરી ખાતે એઝ એ કેરિયર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તાપી જિલ્લાના બેરોજગાર ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત જેમ કે આઈટીઆઈ પાસ, ડિપ્લોમા, ડિગ્રી, મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેવા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું હતું, જેમાં 100થી વધુ ઉમેદવારો તાપી જિલ્લાના ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીના ઇન્ટરવ્યૂ સારી રીતે થયું છે અને જે 50થી વધુ તાપી જિલ્લાના ઉમેદવારોનું આજે સિલેક્શન કરવામાં આવ્યું છે। આવા ભરતી મેળા દર મહિને રોજગાર કચેરી દ્વારા અલગ અલગ તાલુકામાં જિલ્લા સ્તર પર યોજવામાં આવતા હોય છે। તો જિલ્લાના અન્ય ઉમેદવારોને પણ વિનંતી છે કે રોજગાર કચેરી સાથે સંપર્ક કરે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે અને રોજગારીની તકોનો વિશાળ લાભ લે। મારું નામ ગામિત માર્ટીના છે। હું વ્યારાની રહેવાસી છું। મારું એજ્યુકેશન ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે ને આજ રોજ રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો રાખવામાં આવ્યો હતો, જેમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું ને ખૂબ સરસ મારું ઇન્ટરવ્યૂ ગયું ને મને એમણે પસંદગી કરી બદલ આભાર એમનો, ને જિલ્લા કચેરીનો પણ આભાર ને સરકારનો પણ આભાર। કે મારું નામ ક્રીના ગામિત છે। હું વ્યારાથી બિલોંગ કરું છું અને હું ગ્રેજ્યુએટ થઈ છું। હું આજે વ્યારામાં રોજગાર મેળામાં આવી હતી, તો ત્યાં સારી એવી કંપની આવી હતી અને એમાં હું પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો। તેમાં હું સિલેક્ટ થઈ ગઈ છું અને તેમાં સારી એવી સેલરી પણ મને મળી રહી છે। એના માટે હું આભાર માનું છું। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।